महाराजनी जय। सत्य सनातन सती धर्म। આજનો દિવસ આપણને પ્રભુ ભજન કરવા માટેનો મળ્યો કે જે અમારે રાજુભાઈ નેસડી નિવાસી જે નિર્વાણ પદને પામ્યા, એ નિમિત્તે આજે આપણને આ અવસર મળ્યો. દેહ કોઈના રહ્યા નથી, રહેવાના નથી. કોઈ આજ જશે, કોઈ કાલ. આ તો પંખીડાનો મેળો. આ પંખીડાનો મેળો કોઈ ભવ નહીં રે ભેળો. માટે ભજી લો દીન દયાળ, આશે પંખીડાનો મેળો. આ તો છે યુગ દર્શનનો મેળો. કોઈ રહ્યા નથી, રહેવાના નથી. 24 અવતારો, 24 તીર્થંકરો, 24 પૈગંબરો, 88,000 ઋષિ મુનિઓ, 33 કરોડ દેવતાઓ, પીર પેગંબર વાલિયાઓ, બધાએ આ ધરા ધામ ઉપર મનુષ્ય દેહ ધારણ કર્યો, પણ દેહ કોઈના નથી ગયા. ગીતા ગાયને જ્ઞાન દીધું. એ કૃષ્ણએ કેવી કળા કરી, એ શામળિયાના શરીર અમે મહાણે જોયા મેઘરણ. એનું શરીર બાળી દેવામાં આવ્યું. એટલે એનો હરખ કે શોક નથી હોતો. કારણ કે જીવતાને ભાઈ મરવાનો. માટે પળે પળે રામ સમરવું. સાગર મુવો એના ગુરુના હાથે, અને ફરી ફરી નથી મરવું. મરવું એ તો હક છે બાવા, મરવું એ તો હક છે, પણ રામ ભજન બિન જીવવું એને ધીક ધીક અને ધીક છે. જેને કાંઈ પ્રભુ ભજન નથી કર્યું એને સંતો કહેશે ધીક છે, એને ધિકાર આપે છે. પણ ભરતખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા, ધન્ય ધન્ય એના માત પિતાને જેણે સફળ કરી એની કાયા. આ મનુષ્ય દેહ મળ્યો એને સાર્થક કર્યો કે જેણે સદગુરુના શરણે જઈ અને પોતાના આત્મ સ્વરૂપને જાણી લીધું. કે જે આત્મા અજર અમર અને અવિનાશી છે, જેને જન્મ મરણ સંભવતું નથી. તો આવે છે કોણ, જાય છે કોણ? આ તો આપણી મમતા રડાવે છે, આપણી મમતા હોય છે. બાકી રાજુભાઈ આવ્યા નથી, તેને જવાનું ક્યાં હોય? પણ આપણને જ્ઞાન દ્રષ્ટિ હોય, જો સદગુરુએ જ્ઞાન આપ્યું હોય તો સમજણમાં આવે. આ 5 તત્વનો દેહ પાંચેમાં મળી ગયો છે. જે જીવ હતો જીવમાં હમાણો, રૂપ રૂપમાં હમાણો, ગુણ ગુણમાં હમાણો, તત્વો તત્વોમાં હમાણા. આજમાં તો એમનેમ છે. આમાં કોણ આવ્યું અને કોણ ગયું? એટલે નરસિંહ મહેતા કે જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો ભોગ શું કરવો. આપણો ચીત્યો અર્થ નવ સરે, તો અંતરે ઉદ્વેગ સિદ્ધ કરવો. પણ ખરેખર એના માટે, આપણા માટે એક ગૌરવ લેવા જેવું છે કે જેને જીવન જીવી અને જેનું મોત પણ સુધર્યું કહેવાય. કારણ કે આ મરણ તિથિનો ગુરુજી મહિમા છે મોટો. અવસર વેળાએ આડા રહેજો, ગુરુજી અમને શરણોમાં લો. મર્યા પછી તો બધાય મોક્ષની માગણી કરે કે અમારા પિતૃઓનો મોક્ષ કરવો. ભાગવત આપણે કરીએ, બધું કરીએ છીએ. પણ જીવતા જેણે મોક્ષ પદની પ્રાપ્તિ કરી એને સંતો ધન્યવાદ આપે છે. ત્યાં નહીં પૃથ્વી ન્યા પગ રોપવો, વણ વાટે છે દીવો. જે ઘરે જાવું સંતો મુવા પછી એ ઘર જીવતા જ હોય. આ દેહ હોવા છતાં જેણે જીવતા આ પદને જાણી લીધું કે હું કોણ છું. આ દેહ નહોતો ત્યારે ક્યાં હતો, આ દેહ પડ્યા પછી ક્યાં જવાનો, એ નક્કી કરી લીધું કે આ દેહ નહોતો તોય હું હતો નિજમાં, અને આ દેહમાં નિજમાં શું. દેહ નહીં હોય તો હું તો મારા નિજ સ્વરૂપમાં છું, આવતો જાતો. માટે કીધું કે ચેતન હારા ચેતીને ચાલજો, જાવું છે નિર્વાણી. જાવું છે નિર્વાણી, આત્માની કરી લો ઓળખાણ. એક આત્માની ઓળખાણ કરી લો. આત્મા છે નિર્વાણ પદ છે.
કે એ પદને જાણ્યા પછી એને હમણાં અમારા મુક્તાબેને વાત કરી કે 184 ફેરા ફરતો ફરતો આવ્યો, પણ સદગુરુ મળી જાય એની આ બધી ભ્રમણાઓ કલ્પનાઓ બધી ભાંગી જાય. અને કોઈ 84 નથી, એને કોઈ જન્મ મરણ નથી, જન્મ જ નથી તો કઈ 84 માં નાખે અને ક્યાં ખૂણામાંથી જમણા પકડે. પણ જ્યાં સુધી આપણને આપણા આત્માનું જ્ઞાન નથી ત્યાં સુધી, પણ આત્મા સ્વરૂપનું જ્ઞાન થાય એને કોઈ કલ્પના નથી, કોઈ ભ્રમણા નથી, કોઈ આવન જાવન. એટલે સંતો કે આ મનુષ્ય દેહ મળ્યો છે ને, મનુષ્ય દેહ મોક્ષનો દ્વાર છે અને મનુષ્ય દેહે કરી અને પ્રભુના પદને પમાય છે. માટે આને જાણી લ્યો કે 3 વાના દુર્લભ છે. ત્રણ વસ્તુ આ જગતમાં દુર્લભ છે, બાકી બધું સુલભ છે. એક સંત મળવા દુર્લભ છે. અર્જુનને વાત કરી કે હે અર્જુન, સંત મળવા દુર્લભ છે, મળી જાય તો એને ઓળખવા દુર્લભ છે. પણ જેને ઓળખાણ થઈ ગઈ, આ દેહ છોડ્યા પહેલા મારે રાજુભાઈ ને એમના મામા થાય રમેશભાઈ તરોવડાવાળા, એ બે આવ્યા હતા ઘરે મળવા. લગભગ કલાક ઉપર બેઠા હતા અને એ બધી આનંદની વાત જ કરી હતી. પણ જેને ઓળખાણ હોય એને એ ભાવ હોય કે આપણે દર્શને જઈએ, મળવા જઈએ. આ ફોટાને તો આખી દુનિયા નમે, જીવતાને નમે, એને સંતોષ ધન્યવાદ આપ્યા. એવા તો કોક છે, બાકી પછી પૂતળા બેહારીને ફોટા મૂકીને તો આખી દુનિયા શ્રીફળ વધેરે માથા ફોડે બધું કરે. જીવતાને કોણ જાણે? જીવતાને જાણે એના જીવન ધન્ય બન્યા. એટલે કીધું સંતનો સંગ મળવો. બીજું કે પુરુષત્વ એટલે મનુષ્યનું પદ, મનુષ્યનો દેહ તો મળી ગયો આપણને, પુણ્યનો ઉદય થયો કે બડે ભાગ્ય મનુષ્ય તન પાવા. કાંઈક ભાગ્યનો ઉદય એટલે આપણને મનુષ્યનો દેહ મળી ગયો, પણ મનુષ્યનું પદ મળવું દુર્લભ. એ સદગુરુની કૃપાથી જેણે મનુષ્યનું પદ મેળવ્યું. અને મુમુક્ષતા આ જગતગુરુ શંકરાચાર્યજી છે કે આ 3 વાના દુર્લભ છે. આપણે કાંઈ વિચાર જ નથી કરતા. ગુરુ કરીને આપણે કરાવી લીધા, ગુરુ શરણે ગયા, પણ પછી કાંઈ ખરો, કાંઈ વિચાર ખરો આપણો કે શા માટે આપણે ગુરુ શરણે ગયા અને શા માટે આપણે ગુરુ ધારણ કર્યા છે? ગુરુ કરવાનું કારણ શું? કારણ વિના કોઈ કાર્ય બને નહીં. આ જન્મારો આમનો મયો જાય, મનુષ્ય દેહ કાયમ નથી રહેવાનું. માંડ કરીને આ મનખો મળ્યો, એને પાર ઉતારો. માંડ કરીને આ મનખો મળ્યો, એને પાર ઉતારો. સત શબ્દ ગુરુ અમને સમજાવો, સત શબ્દ ગુરુ અમને સમજાવો. આત્મને ઓળખાવો ગુરુજી મારો, આટલો જન્મ સુધારો. આજનો જન્મ સુધારો ગુરુજી મારો. લખ 84 ફરતા ફરતા ધર્યા પશુ ના અવતારો. લખ 84 ફરતા ફરતા ધર્યા પશુના અવતારો. રામ મિલન કા રસ્તા બતાવો, રામ મિલન કા દિવસે ઘોર અંધારો. ગુરુજી મારો આજનો જન્મ સુધારો. આજનો જન્મ સુધારો ગુરુજી મારો. આજનો જન્મ સુધારો. ફરી મળે કે ના મળે રે, ફરી મળે કે ના મળે,
મારો આજનો જન્મ સુધારો સુધારો. આ તો આપણને કાંઈક રસ્તા બીજા બતાવી દીધા કે કાંઈક સારું કર્મ કરો તો સારો અવતાર આવે. ક્યાં ભીતે માથા ભટકાડ્યા જુઓ તો. આ મનુષ્ય દેહથી ઉત્તમ કોઈ દેહ નથી. પણ જ્યાં સુધી પોતે પોતાના ધર્મને નથી જાણતો ત્યાં સુધી કર્મ કેમ સુધરે? એ ગુરુ મહારાજે આપણને આપણો ધર્મ સમજાવ્યો છે. અને એ ધર્મને જાણી લે કે મારો ધર્મ છે. આ મનુષ્ય દેહનો ધર્મ પવિત્ર, ફરજ અને મર્યાદા, પણ પોતાનો ધર્મ શું? આ મનુષ્ય દેહ મળ્યો એને સાર્થક કરી લે. એ એનો ખરો ધર્મ કે હું કોણ છું આ દેહની અંદર, એને જાણી લેવો. કે જે આત્મા કે છે, ઈશ્વર કે, બ્રહ્મ કે, પરિબ્રહ્મ કે, પરમાત્મા કે, જે કે એ કોણ છે? જે અવિનાશી યોગ ભગવાને કહ્યો ગીતાની અંદર, હે અર્જુન, જેને આદિ અને અંત નથી, જેને જન્મ અને મૃત્યુ નથી, જેને ઉત્પત્તિ અને લય નથી, એ અવિનાશી, એ આત્મા છે. અને એ પોતાનું સ્વરૂપ છે, બીજા કોઈનું નહીં. આત્મા એ આપણો પોતાનો, બીજા કોઈનો નથી. અને કોઈ ક્રિયા કર્મકાંડથી એ મળતો નથી. એટલે નરસિંહ મહેતા ને દામોદર નામના સંત મળ્યા, એને આત્મજ્ઞાન આપ્યું. ત્યારે એને આંખ ઉઘડી કે આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું, ધન્ય મારું જીવન કૃપા એની લેખું. આ જ્ઞાન દ્રષ્ટિથી જોયું ત્યારે એને નક્કી થયું કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે. હે પ્રભુ, અનંત રૂપે ભાસે, પણ આ બધાની અંદર એક જ તું છો. તારા સિવાય આમાં બીજું કોઈ બોલતું નથી. માટે જ્યાં લગી આત્મ તત્વ ચીનો નહીં, ત્યાં લગી સર્વે સાધના જૂઠી. આ મનુષ્ય દેહ એળે ગયો માવઠાની જેમ રષ્ટી દૂઠી. 52 કામ કર્યા ભગવાન આવીને. આપણી સાધના છે આવી રામભાઈ? કયો કેટલી બાધાઓ, માનતાઓ, કેટલી આપણી શ્રદ્ધાથી આપણે દેવી દેવતાઓ અને પીર પેગમ્બરને પૂંજી, કેટલી બધી જાતના આપણે નિયમ લઈ બધું કરી, છતાંય મેળ આવે છે? 52 કામ કરી ગયા જુનાગઢની ધરતી ઉપર, ભગવાનને આવવું પડ્યું. પણ દામોદર મળ્યા ત્યારે કીધું કે જ્યાં લગી આત્મ તત્વ ચીનો નહીં, ત્યાં લગી સર્વે સાધના જૂઠી. બધી સાધના ખોટી પડે. કારણ કે ભક્તિ કરો એટલે ભગવાન એનું ફળ આપે, પણ પુણ્ય કરી સ્વર્ગાપુરી પામ્યા. અંતે તો 84 ની માય. પુણ્ય કર્મ હોય તો સ્વર્ગ મળે, પાપ કર્મ તો નરક મળે. 2 કર્મ પૂરા થાય પાછું 84 માં. આગા પાછું ક્યાંય જાય નહીં. હાજે ગાડું દોડીને નીકળ્યા, મગજ ભરી ગયું. સવારે હંજવાળું થતા જોયું ત્યાં થયું કે આ તો આપણા ગામના અવેડા જેવો જ અવેડો, આપણા ગામનો વડલો એવો જ વડલો. જોયું ત્યાં ગાડું કરદાળા ને કરદાળા, આખી રાત ફેરવું ફરતું. એમાં ઘાસીનો બળદ ગોળ ગોળ ફરે, કાશીએ જાવ જાવ થાય, પણ આંખેથી પાટા અળગા કરે. ત્યાં એ ખીલો ને એ ગમાન, એ અભાગી, તારા માટે તે શું કર્યું? માટે જુઓ ને વિચારી જુગતી, આત્મ જ્ઞાન વિના નથી મુક્તિ. જીવતા મુક્ત પદ આ જગતની અંદર અનેક સંતોએ પ્રાપ્ત કર્યા છે. એના આપણા શાસ્ત્રો પુરાવા આપે છે. છતાંય આપણે જાગતા નથી. ભગવાને આપણને બુદ્ધિ તત્વ આપ્યું છે. વિચાર તો કરો મારા વાલા. નક્કી કરો કે શું કરવું. કાંઈ કરવાનું, કાંઈ છોડવાનું નથી, કાંઈ કરવાનું નથી. જોગી થઈને જવું નથી, દેહ ભગવો ધારણ કરવો. નક્કી કરો એક રામનું નામ. કે આ કળિયુગની અંદર એક નામનો આધાર બતાવ્યો છે. જેસલ જેવો જુલમી હરિભજનમાં મળે, પાપી રુદિયો પલટી ગયો એની વિષય વાસના ઢળે. એ સદગુરુનું જ્ઞાન છે. એક પળમાં એને પીર બનાવ્યો. નવલખી બંદરેથી બિહારી કંડલા બંદરે ઉતાર્યો, ત્યાં પીર બની ગયો. અને હું કર્મ કર્યું, હું નિયમ લીધું, હું પ્રાચીન કર્યું, હું કર્યું છે કે હોડકામાં બેહી. પણ એ સદગુરુનું જ્ઞાન એટલે કોઈ વસ્તુ નથી, સાચી સમજણ. કે તું તારો ધર્મ સંભાળ. તારો ધર્મ કયો?
આપણને આપણા ધર્મની જ્યાં સુધી ખબર નહીં પડે, આપણે કહીએ ભાઈ સનાતન ધર્મ, સનાતન ધર્મની રીત શું છે આપણે જાણીએ છીએ. સત્ય છે એ જ સનાતન છે, અને એ જ આત્મા છે, એ જ ઈશ્વર. સત્ય એ જ છે, બીજું કાંઈ છે. અને સત્ય એ જ આ નામ છે. જે સત્ય સદોદિત છે, નો આવે ન જાય, એ આવતું જાતું નથી. આપણો દેહ નહોતો, આ દેહ બન્યો પાછો લઈ થવાનો. એટલે આવે ઈ જાય, જન્મે ઈ મરે, ફૂલે ઈ કિરમાય, વખત આવે વિઠલા. આ જેને આવન જાવન એને છે, બીજાને નથી. માટે પ્રથમ ગુરુને પાયે લાગુ, માગ્યું મુજને આપો, કરુણા નિધિ કૃપા કરી આ ભવનું બંધન કાપો. એ ગુરુ મહારાજ, શરણમાં જઈને આવું માગો કે કરુણા નિધિ છો તમે, કૃપા કરી મારા ભવનું બંધન કાપો. કોઈ ધન દોલત ને દીકરા માગે, આ રોજ પાખંડીને પગે લાગે, સંત જગાડે તોય નો જાગે, સંતો કે આ દિલમાં વાતું દુઃખની. અને આ બધું મળી જાય. આપણે પ્રાર્થના કરીએ કે ભગવાન દીકરો નથી, દીકરો આપો, દીવો કરે એવો, પણ ઓલવે એવો થાય તો એમ કે ના નો આપ્યો તો સારું. એના એ માવતર એમ કે આ કરતા ન હોત તો સારું હોત, એમ કે ને ક્યારે કેવું પડે. હે આ જગતમાં ક્યાંય શાંતિ નથી, સુખ નથી. જે કાંઈ છે જેને તમે શાંતિ કયો, આનંદ કયો, સુખ કયો, તમારા સ્વરૂપમાં છે, બાકી ક્યાંય નથી. હમણાં ગાયું તું, ધન દોલત ને માલ ખજાના, પુત્ર અને પરિવાર, એમાંથી જઈશ એકલો ખાશો જમના. મારા આ જીવને ભીખ બતાવી, આમ કરતા પાછો વળે તો. પણ કબીર સાહેબ ગયા, મૃત્યુ લોકો માનવી કો બહુત દિયો સમજાય, હું ખેંચું સતલોકમાં પરાણી જમપુરીમાં જાય. જ્યાં વાડીમાં શીંડું ને માથું ભરાઈને બારું કાઢે તો ઓલો ગરધણી માર્યા વગર નો મૂકે. એ લાકડી લઈને ઉભો હોય, એનું ખેતર છે, વળગાડે ને માલધારીને ખબર હોય. એમાં સંતો સમજાવે છે કે જીવ તું જો અભાગ્યા જાગી, તારા બાર માથે બે ગયા વાગી. આને અભાગી કીધો, એને કેટલી વેદના હશે સંતોને, આ જીવને અભાગી કીધો. જગત ગુરુ શંકરાચાર્યજી જો કે પુનરૂપી જનનમ પુનરૂપી મરણમ પુનરૂપી જનની જઠરે સૈનમ, ભજ ગોવિંદમ મૂંઢ મતે. આ કેટલો આકરો શબ્દ એને કહેવો પડ્યો, એને કેટલી વેદના હશે. ત્યાં મોંઘામાં મોંઘો આ દેહ મળ્યો, પણ આ સમય એથી કિંમતી છે. જેને પૂછો એને કે નવરાય નથી. કેમ ભજનમાં નથી દે? કે હમણાં નવરાય નથી, કામ જ એટલું છે. એથી આગળ કહો કે મરવાની નવરાય નથી. બાપો દા હે આપણા હાટે, મોત આવે તો બધું પડ્યું રહે, હાલતું થવું છે, મૂકીને રહેવા હે. આ તો તન છે ત્યાં સુધી તમાશો, પણ છે ત્યાં સુધી. માટે કીધું ચેતનહારા ચેતીને ચાલો, જાવું છે નિર્વાણ. રાજા જાશે, પ્રજા જાશે, જાશે રૂપાળી રાણી. આ બધું વીર જાહે, કોઈ નહીં રહે. જે ઘરે નોબતું વાગતી રૂડા સતરીશ રાગ, આજ ખંડેર થઈને ખાલી પડ્યા જ્યાં કાળા ઉડે છે કાગ. હે ભૂલ્યો મન ભમરા તું ભીમો દિવસ ને રાત, આ માયાનો બંધાયેલ પ્રાણીઓ સમજ્યો નહીં શુદ્ધ વાત. સંતોની શુદ્ધ વાતું હતી કે આમાં પ્રભુ ભજન કરી લ્યો, કાંઈ છોડવાનું નથી. આપણા નિરાજ મહારાજ કે છે, હરતા ફરતા ધંધો કરતા ધ્યાન હરિનું ધરવું. નિરાજ કહે નિષ્ઠાનું પડશે, અધર્મથી ઓસરવું. અધર્મથી ઓસરવું પ્રાણી, ધર્મ ધસીને કરવું. નિરાજ કહે નિષ્ઠાનું પડશે, આખર તારે મરવું. એક દી આ દેહ છોડી દેવાનો. છતાં કોક કે મને થાક લાગે, કોક કે મને ઊંઘ આવે, હવ ના આ બચાવ લૂલા બચાવ કરે, બરોબર. બાકી કાંઈ કરવું ને આગળ નાટક સિનેમા હોય હવાર સુધી કાંઈ થાય કેવું થાય? કઈ સંતો જાગૃત કરે છે, જગાડે છે કે જાગો જાગો લોકો, મત સુવો મત કરો નિનસે પ્યાર.
જૈસા સપના રહેન કા વૈસો હે સંસાર. જેવું સપનું રાત્રિનું 2-4 કલાક આવે, આંખ ઉઘડે ને પૂરું થાય, એવું આ સંસારનું સપનું આંખ વિચારીને પૂરું થાય. આ રાજુભાઈનું 52 વર્ષે સપનું પૂરું થઈ ગયું, આંખ વિચાઈ ગઈ, વાત પૂરી થઈ ગઈ. એમ આપણે પણ આંખ વિચાય એટલે પૂરું થઈ જાય. આ આંખ જ્યાં સુધી ખુલ બંધ થાય ને ત્યાં સુધી પ્રવૃત્તિ બંધ નથી રહેવાની, અને નિવૃત્તિ આવવાની નથી. વાટ જોતા નહીં. કઈ નવરા બેઠા ને કામ ન કરવું પડે એને નિવૃત્ત કહેવાય? એ તો હો ઘડા ઘડે હાન થાય. કામે જાય નથી, એક જ હોય વિશે કે આ કામ કરો, ઓલાને તો હો જાતના વિચાર કરે ઓટલા બેઠા બેઠા. એ નિવૃત્ત જ નથી. પણ પરમાત્માની દયા થાય તો એ કાંઈક પ્રભુનું ભજન કરી લે અને વિચાર કરી લે કે હું કોણ, ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનું, મારું સ્વરૂપ શું, એ જાણવાનું છે. એટલે સંતો કે જાણવાનું હતું એ ન જાણ્યું, ન જાણે જીવની જાત. દાસ સોમદાસની વિનંતી કે સદગુરુ મળે સમજાય. કોઈ સદગુરુ મળી જાય ને તો આ જીવની જાત જાણી લેવામાં આવે કે ક્યાં થકી જીવ આવ્યો, આ પિંડ મધ્યે ક્યાં વાસ, આ પિંડ પડ્યા પછી ક્યાં જશે એની કાંઈ નો કીધી તપાસ. આ દેહમાં જીવ હતો, આપણી હાજરીમાં જીવ ગયો, ભાર્યો કોઈ? એ જીવને આપણે જાણતા નથી, માયાને ઓળખતા નથી, ઈશ્વરને આપણે જાણતા નથી. આ તો અટકળે આંધળો સસરો ને સણગટ વહુ કથા સાંભળવા હાલ્યું હવ, ઊંડો કૂવો ને તૂટી બોકાર, સુણ્યું શીખ્યું બધું ભો. પછી કીધું કશુંક ને સાંભળ્યું કશુંક, આંખનું કાદળ ગાલે બેસી. કાંઈ સમજણ ન પડી. એટલે કીધું જન્મ મરણ જમ ત્રાસ ટાળો, અભય કરો અવિનાશી, પૂર્ણ પદ પુરુષોત્તમ પામું, વામું લગ 84. જન્મ મરણ અને જમનો ત્રાસ કેમ ટળે એ રસ્તો બતાવો. અભય કરો અવિનાશી, મને કોઈ જાતનો ભય ન રહે, અને અવિનાશી હું એ મને ઓળખાવો. પૂર્ણ પદ પુરુષોત્તમ પામું, પૂર્ણ પદ પુરુષોમાં ઉત્તમ એવું પદ, અને વામું લગ 84. આ બધું છૂટી જાય એક પણ. તે રસ્તો ગુરુ મહારાજ બતાવે. જ્યાં સુધી આ ભ્રમણા નહીં ભાંગે કે હું જીવ છું, જન્મું છું, મરું છું, આવું છું, જાઉં છું, નાનો છું, મોટો છું, વધુ છું, ઘટું છું, આ ભ્રમણાઓ નહીં ભાંગે ત્યાં સુધી આ જન્મારો આપણો એળે જાય. માટે એને જાણી લેવા જેવું છે. આ દેહ કાયમ નથી. આ તો વીજળીના જબકારા જેવું મોતીને પરોવી લેવું, ડાયા દિલમાં વિચારી સત્સંગ કીજીએ, મીરાબાઈ કહે છે. આ વીજળીના ચમકારામાં જેમ મોતી પરોવી લેવાય એમ આને જો આ વસ્તુને જાણી લેવાય તો આપણું કાર્ય સિદ્ધ થઈ જાય. સતયુગમાં તો હજારો વર્ષો તપ કરતા, ત્રેતામાં મોટા રાજસુ યજ્ઞો કરતા, દ્વાપરમાં દેહુના દાન દેતા. એ આ કળયુગમાં કાંઈ કરવાનું નથી. કલી કેવલ નામ આધારા, જપી જપી નર ઉતરે ભવપારા. એક નામને જાણી લે કે આ નામ એ શું છે. આ દેહ નહોતો ત્યારે નહોતું, આ તો છઠ્ઠી દિવસે પાડવામાં આવ્યું છે. આ પડી જાય ત્યારે ભેગું નથી જાતું. આયે અનામી જાય નનામી, नाम कहाँ से तू लाया, जब से गुरु पुरुषोत्तम मिलिया, तब से नाम ने पाया. सदगुरु મળે એવા પુરુષોમાં ઉત્તમ એવા, ત્યારે આ નામની આપણને પ્રાપ્તિ, એટલે ત્યારે ઓળખાણ થાય કે આ નામ એ હું છું, બીજું કોઈ. આ કાંઈ નહોતું તોય હું હતો, અત્યારે શું પછી પણ રહેવાનો. ત્રણેય કાળથી પર. એટલે કીધું યાદ અંત મુજને ઓળખાવો, સંશય સૂળ સમાવો, મરતી વેળાએ મન ક્યાં જઈને મળશે, સ્થિરતાનું ઠામ ઠેરાવો. આદિ એટલે પહેલા, અંત એટલે પછી, અને મધ્યમાં અત્યારે મને ઓળખાવો. આપણે હું વાટે બેઠા છે કે આપણે ભક્તિ કરીએ, ભગવાન આપણને ધામમાં લઈ જાય. કેટલા દી રાખશે? છોકરા નથી રાખતા આપણા ભેગા. આ કેટલાને હાંસવ છે જો.
કર્મ પૂરું થાય એટલે પાછું ધક્કો ખાવાનો, પણ આવન જાવન મટી જાય એના માટે આ માગણી કરી છે કે યાદ મુજને ઓળખાવો, સંશય સૂળ સમાવો, મરતી વેળાએ મન ક્યાં જઈને મળશે, સ્થિરતા ઠામ ઠેરાવો. આ તન છૂટે ત્યારે મન ક્યાં જાય? કારણ કે મતિના ગતિ, શ્વાસાના વાસા, સુરતાના મુકામ આપણા શાસ્ત્રો પ્રમાણ આપે છે. પણ સદગુરુના શરણે જાય એટલે આ બધી વસ્તુ એક જ ઠેકાણે ભેગી થઈ જાય, કાંઈ કરવાનું ન રહે. ન્યાદ ગતિ થઈ જાય, ન્યાદ વાસો થઈ જાય અને સુરતા ન્યાદ મુકામ થઈ જાય. એટલે આ મનુષ્ય દેહ મળ્યો છે આ પરમ પદને પ્રાપ્ત કરવા માટે. પણ આપણે એને જે નથી, જેને જે જરૂર છે એને નથી જાણતા, અને જે આ ભૌતિક જે છે એની પાછળ આપણી મમતા વધી, એની પાછળ આપણી લોલુપતા વધી, કે જે પ્રીત કરવી છે, જે પરમાત્માને પામવું છે એ ભૂલી ગયા. પરદેશીની પ્રીતમાં ભાઈ ડૂબ ગઈ એ જિંદગાની, देखो दुनिया यूं चली जावे जैसे नदियाँ का पानी, हम पंछी परदेश मुसाफिर आए रे सહેલાની, रे तुम्हारी अनगरी मारा जब लग है दाना पानी, हम पंछी परदेशी मुसाफिर. આ દાણા પાણી હોય ને, નથી કહેતા કે ભાઈ શ્વાસા રહી ગયા ને બાજરો ફૂટી ગયો, કે કાંઈ અનાજ પાણી લેતા, એમને શ્વાસા હાલે છે બરોબર, પણ દાણા પાણી હોય ત્યાં સુધી આ દેહ ટકે, પછી રહેતો નથી. માટે આ મળતી વેળાએ મન ક્યાં જઈને મળશે? એ ગુરુ મહારાજે સ્થિરતાનું ઠામ ઠેરાવો. કારણ કે જીવતા જઈ પહોંચું તે પદને સદગુરુ સહાય તમારી, આ ભીન સમયમાં ભાન ભૂલાશે, મતિ નહીં પહોંચે મારી. હે ગુરુ મહારાજ, આ જીવતા મારે આ પદને પ્રાપ્ત કરવું છે. આપણે કોનો મોક્ષ કરીએ છીએ? પરીક્ષિત રાજાને જીવતા મોક્ષ કર્યો સુખદેવ મુનિએ. એની ભાગવત કથા આપણે વંચાવી આપણા પિતૃઓના મોક્ષાર્થે. આ જીવતા સાંભળે એને પૂછો તો એ ના પાડે અમારો મોક્ષ નથી થયો, અને આપણે મરેલાનો મોક્ષ કરવા નીકળ્યા. કોણ એનું પ્રમાણ આપે છે કયો? પણ સંતો પ્રમાણ આપે કે આ જગતમાં અનેક ભક્તો જીવતા મોક્ષ પદ પાયા, મુવા કેડે નર મુક્તિ માગે અને મૂર્ખ કહેવા કે ડાયા. લાલન જેને આત્મ નહીં ઓળખાયા એ તો મિથ્યા જગત મેં આયા. આ જગતમાં જીવતા પરમ પદની પ્રાપ્તિ કરી, મોક્ષ પદની પ્રાપ્તિ કરી, એવા આપણા અનેક સંતોના પુરાવા છે કે જીવતા સ્વદેહે સ્વધામ ગયા. સદગુરુનું જ્ઞાન આવે ત્યારે નક્કી થાય આ જ દેહે ધામમાં જવાય. પડ્યા પછી જવાય છે કોઈના પુરાવા? ભીન સમયમાં ભાન ભૂલાશે, મતિ નહીં પહોંચે મારી. જ્યારે શ્વાસ ઘૂંટાતો હોય ને પછી છોકરાઓ આવીને કે દાદા આ ભાઈને ઓળખ્યા કોણ? સામું જોવે પણ કાંઈ, કારણ કે ગોટાળે ચડી જાય. એટલે કવિ કાક કે આ જીવડો ગુને સડે ત્યારે સીધો 84 માં જાય, મારા રામની અજબ રસના એનો પાર મનુષ્ય કેમ પાર? ગોટાળે ચડી જાય. પણ જેને સદગુરુ મળ્યા હોય એની સુરતા સાજ હોય, છેલ્લી ઘડી સુધી એની સુરતા ક્યાંય જાય? જીવતા વસ્તુને, એટલે કીધું જીવતા જઈ પહોંચું તે પદને સદગુરુ સહાય તમારે. ત્યારે પ્રાપ્ત દેહ ગમે ત્યારે પડે. રાજુભાઈનો દેહ ગયો પણ એ તો એને જીવતા વસ્તુ પામી લીધી, એને પામવાનું કાંઈ નથી, એને કાંઈ ન કરવું પડે. આ તો આપણે કઈ આત્માની સદગતિ, આત્મા સ્વયં સત્ય સ્વરૂપ છે, એની સદગતિ મુક્તિ હોય ખરી? સદાય મુક્ત છે.
માટે અંતર્યામીથી નથી અજાણ્યું, દાખે દેવ દયાળુ, યાદ અંત અને મધ્ય મળવાનું નિરાંત નામ નિહાળું. નિરાજ મહારાજ કહે છે અંતર્યામી જે સદગુરુ મહારાજ છે એનાથી અજાણ્યું નથી, દાખે દેવ દયાળુ, યાદ અંત અને મધ્ય મળવાનું નિરાંત નામ નિહાળું. એક નામનું સ્વરૂપ જાણી લે કે આ નામ કયું. હમણાં કયું નિજ નામ, મૂળ નામ, સત્ય નામ અને કેવળ નામ. આમાં તમારું કયું નામ એ જાણવાનું. તત્પદ તારું અને તમ પદ મારું, અસી પદ આત્માનું કહેવાય. તત્પદ ઈશ્વરનું, તમ પદ જીવનું, અસી પદ આત્માનું. તમારું કયું પદ એ નામ જાણાવ્યું ગુરુ મહારાજે આપણને સન્મુખ બેહારીને કે આ નામ આવતું જાતું નથી, જન્મતું મરતું. એટલે સદગુરુના શરણે જઈ જેણે આ વાતને જાણી લીધી, જેણે આ પોતાના સ્વરૂપને ઓળખી લીધું, તેને સંતો ધન્યવાદ આપ્યા. બીજું કાંઈ કરવાનું નથી, આમાં કાંઈ ફેરફાર કરવાનું નથી. પણ સદગુરુ મળે એટલે એના જીવન દોરી બદલાઈ જાય. અત્યારે કેરીની સિઝન આવી, આપણને બધાને ખબર છે. આથણાની કેરી ખાટા ભરદા હોય એનું આથણું થાય, એને દાબે ન નખાય, પાકે હે એ આથણામાં હાલે. પણ જેને દાણો પડે, હાંક પડે એટલે એનો કલર બદલે, લીલો હોય એમાંથી પીળો થઈ જાય, કેસરી થઈ જાય, સુગંધ આવે, ચાખો એટલે મીઠી મધ જેવી થઈ જાય. એમ સદગુરુની શાન મળી જાય ને સદગુરુની શાન મળ્યા પછી પોતાનું ભાન થયું ને એને આ બધું એનું બધું ફરી જાય. વાણી વર્તન અને વિચાર બધું બદલી જાય, દેહ બદલે. એટલે સદગુરુના શરણે જઈ અને વાતને જાણી લેવા જેવી છે. જાણ્યા પછી એને માણવાનું છે. એટલે ગંગા સતી કે જાણ્યારે જેવી આ તો અજાણશે વસ્તુ પાનબાઈ. કોણ અજાણશે? આ વસ્તુ જે વસેલી એ પાનબાઈ તું છો એ અજાણશે. બાકી બધું તને જાણવામાં આવી જાય. તું બધાને જાણે, બધાય તને જાણે, પણ પાનબાઈ જે વસ્તુ રૂપે છુપાયેલા એને તું જાણતી, એ ઉપદેશ આપ્યો છે. એટલે સદગુરુના શરણમાં આવી પ્રાર્થના, આવી વસ્તુ જો આપણી ઈચ્છા હોય, આવી જિજ્ઞાસા જાગે ત્યારે એને જરૂર આ વસ્તુ પ્રાપ્ત થાય. હે તમે મારા કેરો હાર રે ગુરુજી મારા, તમારા શરણોમાં અમને રાખજો રે. તમે તમે વાદળ બનો તો હું બનું વીજળી રે. તમે વાદળ બનો તો હું બનું વીજળી. હે વીજળી વાદળ શરણોમાં અમને રાખજો રે. વાદળમાં સમાય રે ગુરુજી મારા, તમારા શરણોમાં અમને હે તમે સાગર બનો તો હું બનું સરિતા રે. તમે સાગર માં સમાય રે ગુરુજી મારા, તમારા શરણો
તમે શેવાળ બનો તો હું બનું માસલી રે. તમે શેવાળ બનો તો હું બનું માસલી રે માસલી શેવાળ માસમાય રે ગુરુજી મારા તમારા શરણોમાં અમને રાખજો રે. માસલી શેવાળ માસમાય રે ગુરુજી મારા તમારા શરણોમાં અમને રાખજો હે ગુરુ તમે રે તાર્યાને યમને તારજો રે. ગુરુ તમે રે તરાને અમને તારજો રે. હે તમે સો ભક્તોના તારણહાર રે ગુરુજી મારા તમારા શરણોમાં અમને રાખજો રે. તમે સો ભક્તોના તારણહાર રે ગુરુજી મારા તમારા શરણોમાં અમને રાખજો હે ગુરુના પ્રતાપે હરદાન બોલિયા રે. ગુરુના પરતાપે હરદાન બોલિયા રે. હે હરિ મારા હૈયા કેરો હાર રે ગુરુજી મારા તમારા શરણો